સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રામનવમી નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાઢવામાં આવી રથયાત્રા। જિલ્લાના કોઈ અનબનાવ નહીં। દેશભરમાં આજે ભગવાન રામની જન્મજયંતિ નિમિત્તે અનેક મંદિરોમાં ભક્તિભાવ જોવા મળ્યો, સાથે જ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આ રામનવમી નિમિત્તે કોઈ અનબનાવ ન બને તેને ધ્યાનમાં લઈને ગૃહ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સાથે આ પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન રામચંદ્રની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી મુજબ આ રામનવમીના દિવસે આજે કાઢવામાં આવેલ રથયાત્રાને ધ્યાનમાં લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ આ રથયાત્રા કાઢવામાં આવી હતી। આવી જ રીતે રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં અગાઉ બનેલ રામનવમીના દિવસે રથયાત્રાના અનબનાવના પગલે થયેલ મારામારીને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભારે મારામારીમાં કેટલાય પોલીસ જવાનો ઘાયલ થયા હતા, સાથે જિલ્લા પોલીસ અધિક્ષક પણ ઘાયલ થયા હતા। બનેલ બનાવને ધ્યાનમાં લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ જે તે વિસ્તારમાંથી કાઢવામાં આવતી ભગવાન રામની રથયાત્રાની જગ્યાએ લઈ જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજ ગોહિલ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સાથે જ જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના જેવા તાલુકાઓના ગામડાઓ અને શહેરમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આવી રીતે અરવલ્લી જિલ્લામાં પણ મોડાસા, શામળાજી, સાઠંબા, શામળાજી, બિલોડા, બાયડ સહિત તાલુકાઓના ગામડાઓમાં અને શહેરોમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ બાદ સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કાલીગીરી મહારાજ સાથે અન્ય યુ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ બાદ હિંમતનગરમાં પણ કાઢવામાં આવી હતી। ત્યારબાદ અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકામાં પણ કાઢવામાં આવેલ રથયાત્રા નિમિત્તે કોઈ અનબનાવ કે બોલાચાલી થઈ ન હતી અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।